સર્વ વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. પ્રભુ નંદ કુમારો મે સ્વામી વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. ગોકુળના નંદ બાબાના કુમાર શ્રી કૃષ્ણ મારા સ્વામી છે અને બરસાનાના વૃષભાનજીના પુત્રી શ્રી રાધિકાજી મારા સ્વામીની છે. તેથી જ હું કૃતાર્થ છું, કૃતાર્થ છું, કૃતાર્થ છું. તેમાં કોઈ સંશય કે શંકા નથી. અગાઉ આપણે જોયું કે પ્રભુનું માથું બહુ દુખી રહ્યું છે, તો પ્રભુ ભક્તની ચરણરજ માંગે છે અને ઉદ્ધવજીની ચરણરજ લેવા વાંકા વળે છે. ત્યાં ઉદ્ધવજી બોલે છે કે આપ શું મને નરકમાં ધકેલી દેવા માંગો છો પ્રભુ? આ કદાપી કાળે ના બને. તો પ્રભુ ઉદ્ધવજીને કહે છે કે જો તને નરકમાં જવાનો ડર હોય તો પછી તું બીજાના પગની ચપટી ધૂળ લઈ આવ. એ ગમે તે હોય, સ્ત્રી કે પુરુષ. ખાલી એટલું છે કે એ વ્યક્તિ સમજીને આપે, જાણી જોઈને આપે કે એના પગની ધૂળ શ્રી કૃષ્ણના માથે ચડવાની છે. પ્રભુ એવું કહ્યું અને પછી માથા ઉપર પીછોડી બાંધીને ઉદ્ધવજીના પલંગમાં સૂઈ ગયા અને ઉદ્ધવને કીધું મારાથી નથી રહેવાતું એમ કહીને સૂઈ ગયા અને કહ્યું તું જલ્દી આવજે. અને ઉદ્ધવજી તો ભાગ્યા ચરણરજ લેવા. ભાભીશ્રીઓ, હું તમને મારી દશા શું કહું? એક ચપટી ધૂળ માટે હું ક્યાં ક્યાં નથી ગયો. હવે ઉદ્ધવજી આજે કૃષ્ણ ભગવાનની અષ્ટ પટરાણી છે તેમને આ બધું કહી રહ્યા છે ને, એટલે ઉદ્ધવજી કહે છે ભાભીશ્રીઓ, હું તમને મારી દશા શું કહું? એક ચપટી ધૂળ માટે હું ક્યાં ક્યાં નથી ગયો. આખી મથુરા ખૂંદી વળ્યો, ગલીએ ગલીએ, શેરીએ શેરીએ, મહોલ્લે ફળીએ ઘૂમ્યો, ઊભે રસ્તે બૂમો મારી, પ્રત્યેક નરનારીને વિનવ્યા, પરંતુ યદુનંદન યાદવ કુળ શિરોમણી શ્રી કૃષ્ણ માટે ચપટી ચરણરજ આપવા કોઈ કહેતા કોઈ તૈયાર ન થયું તે ન જ થયું. ઉપરથી આવું ઘોર પાપ કરવાના પ્રવૃત્ત થયેલા મને કેટલાક જ્ઞાતિજનોએ, સંત પુરુષોએ અને ગુરુજનોએ તો સખત ઠપકો પણ આપ્યો. હું તો મથુરાની બહાર નીકળી ગયો. શ્રી કૃષ્ણના આદેશનું પાલન તો કરવું જ રહ્યું. ચરણરજ લીધા વિના હું શું મોં લઈને પાછો જાઉં? હું તો આશામાં ને આશામાં આગળ ચાલતો જ રહ્યો અને બપોર ઢળતા તો પહોંચી ગયો વ્રજભૂમિમાં. ઉદ્ધવજી આશામાં ને આશામાં આગળ આગળ ચાલતા જ રહ્યા અને મથુરાની બહાર નીકળી ગયા અને બપોર ઢળતા વ્રજભૂમિમાં પહોંચી ગયા. કોઈને પૂછ્યું તો ખબર પડી કે આ તો વૃંદાવન છે, એટલે મારી આશા પુનઃ સતેજ થઈ. મેં દૂરથી એક ગોપી વૃંદને મારી તરફ આવતું જોયું. અરે, આ તો કનૈયાની જ બાળ સખીઓ છે, એના જ પ્રેમની પ્રતિમાઓ અને એના માટે પ્રાણ ન્યોછાવર કરવા તત્પર થયેલી વ્રજ સુંદરીઓ. સારું થયું એ અભણ અને અજ્ઞાન ગોપીઓ મને રસ્તામાં મળી ગઈ. એ ગ્વાલણોને અક્કલ બક્કલ હશે જ નહીં કે એમના પગની ધૂળ શ્યામ સુંદરના માથે મુકાય તો 7 જન્મ સુધી રૌરવ નરક ભોગવવા જેટલું પાપ લાગે. ઉદ્ધવજીને એવું લાગ્યું કે આ ગ્વાલણોને અક્કલ બક્કલ તો હશે જ નહીં કે એમના પગની ધૂળ આપશે શ્યામ સુંદર માટે અને શ્યામ સુંદરના માથે એમના પગની ચરણરજ મુકાશે તો એમને 7 જન્મ સુધી રૌરવ નરક ભોગવવા જેટલું પાપ લાગશે.
એ તો ભોળપણમાં ને ગાણપણમાં જાણી જોઈને અને સમજી બૂજીને એમની પગરજ આપી જ દેશે અને મારું કામ થઈ જશે. મેં મોટેથી બૂમ પાડી, વૃષભાનુ તનિયા, રાધા, ઓ કિશોરી. અને મારી બૂમ સાંભળી નથી કે બધી દોડતી દોડતી મારી પાસે આવી. એમાં જેમનું નામ શ્રી રાધા હતું તે વૃષભાન નંદિની આગળ આવ્યા અને બોલ્યા, મારું નામ રાધા, બોલો શું કામ છે? હું તો જોતો જ રહી ગયો. આહા, કેટલું પ્રબળ વ્યક્તિત્વ, કેવો ટટ્ટાર સીનો અને કેટલું માધુર્યસભર મુખારવિંદ. આ છે શ્રી કૃષ્ણના બાળ સખી શ્રી રાધા. આટલું અનુપમ રૂપ સૌંદર્ય અને કમનીય દેહાકૃતિ મથુરાની હજારો યાદવ સુંદરીઓમાંથી ભાગ્યે જ કોઈની પાસે હશે. ત્યારે તો હું માત્ર આટલું જ વિચારી શક્યો અને જે વસ્તુ લેવા માટે હું ચાલતો ચાલતો આટલે સુધી આવી ચડ્યો હતો તે માંગી લેવા ઉતાવળો થઈ ગયો. પરંતુ પાછળથી મારી દ્વિતીય મુલાકાતના અંતે જ્યારે મેં ખુદ આ દેવી અને માતા તુલ્ય શ્રી રાધાજીની ચરણરજ મારા માથે મૂકી અને હું એમને સાચા સ્વરૂપે ઓળખી ગયો, ત્યારે એમના નિત્ય ગુણગાન ગાતા ગાતા મેં મારી કવિત્વ શક્તિથી કેટલાક ભાવવાહી પદો રચ્યા. તેમાં એક પદ એમના અદ્ભુત શારીરિક દેખાવ અને દિવ્ય રૂપ સૌંદર્યની ઝાંખી કરાવતું પણ છે. એક ભક્તમાં જગદંબાનું જે ભાવથી શૃંગાર વર્ણન કરે અને એક કવિ પોતાની માતાના રૂપ સૌંદર્યને જે નિખાલસતાથી શબ્દ દેહે મળે એ જ ભાવથી રચાયેલું આ પદ હું તમારી આગળ ગાઈ બતાવું છું, જે સાંભળવાથી તમારા મનમાં જે સ્ત્રી સહજ જિજ્ઞાસા છે કે શ્રી રાધાજી રૂપે રંગે અને દેખાવે પ્રભાવે કેવા હશે તે આ પદ સાંભળ્યા પછી તરત સંતોષાઈ જશે. એટલું કહીને સહેજ અટકેલા ઉદ્ધવજીને રાણી સત્યાએ જલપાન કરાવ્યું અને પછી પોતાના સુરમ્ય સુરીલા રાગે ઉદ્ધવજીએ શ્રી રાધાજીના સ્વરૂપ વર્ણનને લગતું આ પદ ખૂબ ભાવથી અને પ્રેમથી લલકાર્યું. ફરી જોઈએ. પછી ઉદ્ધવજીએ પોતાના સુરમ્ય સુરીલા રાગે શ્રી રાધાજીના સ્વરૂપ વર્ણનને લગતું આ પદ ખૂબ ભાવથી અને પ્રેમથી લલકાર્યું. આપણે પણ એ પદ લઈશું. ગોરટી આહીર કી બેટી એસી રાધા ચોરટી કસુંબી કો રંગ ચોરે ચંદ્ર કો બદન ચોરે કોકિલા કંઠે ચોરે નાસા ચોરે કીરકી એસી રાધા ચોરટી દંતકાલી દાડમ ચોરે વેણી તો વાસુકી ચોરે મૃગ હુંકા નૈન ચોરે નિર્મલતા હિરણ કી એસી રાધા ચોરટી ઇન્દ્ર કો ધનુષ ચોરે કેસરી કો લંક ચોરે
ગતિ તો ગજ હું કી ચોરે ચમક ચોરે દામ કી એસી રાધા ચોરટી રતી રતી સવકો ચોરે કનૈયા કો ચિત્ત ચોરે રતી રતી સવકો ચોરે કનૈયા કો ચિત્ત ચોરે સૂર ઉદો એસી રાધા સૂર ઉદો એસી રાધા બેટી વૃષભાણ કી गोरटी आहिर की बेटी ऐसी राधा चोरटी ऐसी राधा चोरटी ऐसी राधा ચોરટી. ઉદ્ધવજીએ આ પદ ખૂબ ભાવથી અને પ્રેમથી ગાયું. આ પદમાં શું કીધું છે કે આહિર કી બેટી છે એ રાધા તો ચોરટી છે. કસુંબીનો રંગ ચોર્યો છે, ચંદ્ર જેવું બદન ચોર્યું છે, કોકિલા કંઠે ચોરે, નાસા ચોરે કીર્કી, દંતકલી દાડમ ચોરે, વેણી તો વાસુકી ચોરે. એટલે દંતકલી એટલે એમના જે દાંત છે એ દાડમ જેવા છે અને વેણી વાસુકી જેવી છે, વાસુકી નાગ જેવી. મૃગ હુકા નૈન ચોરે એટલે હરણના જેવા નૈન ચોર્યા છે અને નિર્મલતા હિરણની છે. ગતિ એમની ગજ જેવી છે એટલે હાથી જેવી. ઇન્દ્ર કો ધનુષ ચોરે, કેસરી કો લંક ચોરે, ગતિ તો ગજ હુકી ચોરે, ચમક ચોરે દામ કી, એસી રાધા ચોરટી. રતી રતી સબકો ચોરે, થોડું થોડું બધાને ચોર્યું પણ કનૈયાનું તો ચિત્ત જ ચોરી લીધું. સૂર ઉધો એસી રાધા એટલે આ ઉદ્ધવજીએ ગાયું છે એટલે એમનું નામ ઉધો આપ્યું છે. સૂર ઉધો એસી રાધા એ કોણ છે? વૃષભાણની બેટી છે. બધાના અતિ આગ્રહથી ઉદ્ધવે આ પદ બીજી વાર ગાયું અને તેનું અર્થઘટન મનમાં સુસ્પષ્ટ થઈ જતા શ્રી કૃષ્ણની રાણીઓના મન ચક્ષુ સમક્ષ શ્રી રાધાજીની મૂર્તિ પ્રત્યક્ષ થઈ ગઈ. બધાના ખૂબ આગ્રહથી ઉદ્ધવે આ પદ બીજી વાર ગાયું અને તેનું અર્થઘટન મનમાં સ્પષ્ટ થઈ ગયું એટલે શ્રી કૃષ્ણની રાણીઓના મન ચક્ષુ સમક્ષ શ્રી રાધાજીની મૂર્તિ પ્રત્યક્ષ થઈ ગઈ. સૌએ મનોમન તેમને પ્રણામ કર્યા. ત્યાં તો ઉદ્ધવજીએ અધૂરો રાખેલો પ્રસંગ આગળ કહેવા લાગ્યો. શ્રી રાધા અને તેમની સખીઓ મને વીંટળાઈ વળી. હું મથુરાથી આવું છું અને મને શ્રી કૃષ્ણ કનૈયાએ મોકલ્યો છે. આટલું સાંભળતા તો શ્રી રાધા સિવાયની અન્ય ગોપીઓ મને ઉપરા ઉપરી પ્રશ્નો પૂછવા લાગી. મને બોલાવવા આવ્યા છો? અમને બોલાવવા આવ્યા છો? એ અહીં જાતે કેમ ના આવ્યા? હવે તે ક્યારે આવશે? અમારા માટે કંઈ સંદેશો લાવ્યા છે? એ મજામાં છે ને? પરંતુ શ્રી રાધા તો કાંઈ પણ બોલ્યા વિના મારી સામે અપલક જોઈ જ રહ્યા. મેં એમને ઉદ્દેશીને કહ્યું, રાધે, હું શું કહું? જીભ ઉપડતી નથી. શ્યામ સુંદર ભારે કષ્ટમાં છે. મેં આટલું જ કહ્યું નથી કે શ્રી રાધા એકદમ બોલી ઉઠ્યા, ઉદ્ધવ, આ તમે શું બોલો છો? ઘનશ્યામને કષ્ટ અને તમે અહીંયા?
તમે તો એમના એકમાત્ર સખા, ભક્ત અને સુહૃદય. તમે એમને એકલા મૂકીને અહીં આવ્યા જ કેમ? તમારી હિંમત છે ચાલી અહીંયા આવતા? મેં થોથરાતા સ્વરે કહ્યું, દેવી, યદુનંદનને મસ્તક વેદનાથી ભારે પીડા થઈ રહી છે. એમના કહેવાથી જ હું એ દર્દ નિવારક ઔષધ શોધવા સવારનો ભટકું છું, પણ એમણે જે માંગ્યું છે તે કોઈ આપતું જ નથી. હારી થાકીને ઠેઠ અહીંયા સુધી આવ્યો. ઝટ બોલો, એમણે શું માંગ્યું છે? મને અધવચ્ચે અટકાવી દઈને અત્યંત આતુરતાથી શ્રી રાધાએ કહ્યું, અમારી પાસે હશે તો એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના અમે તે આપી દઈશું. તમે જલ્દીથી માંગો. શ્યામને શું જોઈએ છે? ચરણરજ. મેં એકદમ કહી દીધું, ચરણરજ. આશ્ચર્યચકિત થઈ ગયેલ શ્રી રાધા બોલ્યા, ચરણરજ લેવા તમે આટલે દૂર આવ્યા? તમે પોતે કેમ ના આપી? એમણે એવો સાહજિક પ્રશ્ન પૂછ્યો કે એમની આગળ જૂઠ્ઠું બોલવાની મારી હિંમત જ ન ચાલી. નહોતું કહેવું તોય મારાથી કહેવાઈ જ ગયું. મારા પગની રજ એમના માથા ઉપર? તો હું નરકનો અધિકારી ન થાઉં? રાધાની સખી લલિતા હસીને બોલી, વાહ, નરકના ભયથી ખચકાયા જ્ઞાની પુરુષ. રાધાની સખી લલિતા બોલી, વાહ, નરકના ભયથી ખચકાયા જ્ઞાની પુરુષ. શ્રી કૃષ્ણના પડખા સેવ્યા અને આટલું એ ભૂલી ગયા કે પ્રેમનો ઉપાસક નરક યાતનાથી પણ ડરતો નથી. શ્રી રાધા એકદમ બોલ્યા, લલિતા, બસ કર. અત્યારે પ્રેમનું તત્વ સમજાવવાનો સમય છે? ત્યાં નંદકુંવર રીબાય છે, તું અહીંયા જીભાચોડી કરે છે? ઉદ્ધવને મસ્તક વેદનાનું ઔષધ આપીને એમણે તો ઝટ અહીંથી વિદાય કરી દેવા જોઈએ. આટલું કહીને શ્રી રાધાએ તો ફટાક દઈને પોતાની ઓઢણી ફાડીને એક કટકો કાઢ્યો અને પોતાના જમણા અને ડાબા બંને પગ નીચેની રજ એક એક મુઠ્ઠી ભરીને પેલા કટકામાં મૂકી. આટલું કહીને શ્રી રાધાએ તો ફટાક દઈને પોતાની ઓઢણી ફાડીને એક કટકો કાઢ્યો અને પોતાના જમણા અને ડાબા બંને પગ નીચેની રજ એક એક મુઠ્ઠી ભરીને પેલા કટકામાં મૂકી. શ્રી રાધાને પગલે પગલે લલિતા, વિશાખા અને અન્ય સખીઓએ પણ પોતપોતાની ચરણરજ રાધાની ઓઢણીના કટકામાં નાખી. શ્રી રાધાએ પોતાના સ્વહસ્તે પોટલી બાંધી પોતાની બંને આંખે એ પોટલીનો સ્પર્શ કરીને એને હાથમાં મૂકતા બોલ્યા, ચાલતા જશો તો કોણ જાણે તમે ક્યારે પહોંચશો ઉદ્ધવ. આ જોઈ વિશાખા એના ભાઈ પાસેથી અશ્વ લઈ આવે છે. તમે મારતે ઘોડે મથુરા પહોંચી જાઓ. જરા પણ મોડું ન કરો તો તમને શ્યામના સોગંદ છે. તમે મારતે ઘોડે મથુરા પહોંચી જાઓ અને મોડું કરતા નહીં તો તમને શ્યામના સોગંદ છે. એટલું કહીને તેમણે વિશાખાને દોડાવી. અશ્વ આવે એટલી ક્ષણોમાં ખૂબ ઝડપથી એમણે મને કહી દીધું, ઉદ્ધવ, કેવળ હું જ નહીં, અમારામાંથી કોઈ પણ ગોપી નરકના ભયથી ડરતી નથી. વિશાખા અશ્વ લેવા ગઈ એટલી ક્ષણોમાં શ્રી રાધાએ ઉદ્ધવને કહી દીધું કે કેવળ હું જ નહીં, અમારામાંથી કોઈ પણ ગોપી નરકના ભયથી ડરતી નથી. અમારું તો તન, મન, જીવન શ્યામ સુંદરને સમર્પિત છે. અમે તો એમના સુખે સુખી છીએ અને એમના દુઃખે દુઃખી છીએ. એમના કષ્ટ નિવારણ ખાતર 7 જન્મ તો શું, સેંકડો વાર નરકમાં જવું પડે તો પણ અમે જવા તૈયાર છીએ. લો, આ આવી ગયો અશ્વ. હવે તમે ઝટ વિદાય થાઓ તો તમારી મહેરબાની. અને ભાભીશ્રીઓ, ચરણરજની પેલી પોટલી ખોળામાં મૂકીને મેં તો અશ્વ દોડાવી મૂક્યો. થોડે જ દૂર ગયો હોઈશ ને ત્યાં તો મારી જ્ઞાન ગર્વયુક્ત બુદ્ધિમાં ઝબકારો થયો. ઉદ્ધવે શું કહ્યું કે ચરણરજની પેલી પોટલી ખોળામાં મૂકીને મેં તો અશ્વ દોડાવી મૂક્યો અને થોડો દૂર ગયો હોઈશ ત્યાં તો મારી જ્ઞાન ગર્વયુક્ત બુદ્ધિમાં ઝબકારો થયો. વ્રજરજનો પ્રભાવ ગણો કે શ્રી રાધાજીની ચરણરજનો ચમત્કાર સમજો.
પણ મારો જ્ઞાન ગર્વ એકદમ ગળી ગયો. પણ મારો જ્ઞાન ગર્વ એકદમ ગળી ગયો. મને ભાન થઈ ગયું કે સવારે મને શ્રી કૃષ્ણના એકમાત્ર સખા તરીકેનું અને એમના જ્ઞાની ભક્ત હોવાનું જે ગુમાન થયું તે ઉતારી નાખવા માટે જ નંદકિશોરે આ લીલા કરી છે. ઉદ્ધવજીને ખબર પડી ગઈ કે સવારે તેમને એમના જ્ઞાનનું ગર્વ થયું હતું અને એમને એમ થયું હતું કે એ પોતે એકમાત્ર સખા છે અને જ્ઞાની ભક્ત છે. એ ગુમાન ઉતારવા માટે નંદકિશોરે આ લીલા કરી છે. નરકના ભયથી પણ ન ડરનારી આ શ્યામ ઘેલી સુંદરીઓએ મારું જ્ઞાન ગુમાન એક પળમાં ઓગાળી નાખ્યું. આજે અહીંયા સુધી રાખીએ. ફરી જલ્દી મળીએ. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.